मोहम्मद वाले मोहम्मद सलाम बुलंद मोहम्मद वाले मोहम्मद أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب إله العالمين بالقاسم محمد सल्लल्लाहु अलैहि वालिहिल मासूमीन सय्यमा मौलाना बक़ियतुल्लाह फिल अर्ज़ीन रूही वरवाहुल आलमीन लतुराब मक़दमिहि फिदा वलानतुल्लाहि अला आदाइहिम व गासिबि हुकूकिहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्लाहुम्मा कुल्ल वलिय्यिकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाए फी हाज़िहि साअति व फी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्दका तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला बाद क़ाल इमाम सादिक़ अलैहिस्सलाम मन अरादल्लाहु बिहिल खैर कज़फ़ा फ़ी क़ल्बिही हुब्बल हुसैन व हुब्ब ज़ियारतुहु बर मुहम्मद वाले मोहम्मद सल्लल्लाहु अपना छठा इमाम सादिक़ आले मोहम्मद हज़रत इमाम जाफ़र सादिक़ अलैहिस्सलाम एक हदीस मुबारक में इरशाद फरमावे छे मन अरादल्लाहु बिहिल खैर अल्लाह जेना बारामा भलू चाहे छे जेनी खैर चाहे छे जेना माटे अल्लाह नेकी चाहे छे भलाई चाहे छे कज़फ़ा फ़ी क़ल्बिही हुब्बल हुसैन तो एना दिलनी अंदर इमाम हुसैन अलैहिस्सलामनी मोहब्बतने दाखल करी दे छे एनी अंदर राखी दे छे मोहब्बते इमाम हुसैन व हुब्ब ज़ियारतहु अने इमाम हुसैननी ज़ियारतनी मोहब्बत पण नाखी दे छे आ दिसे मुबारक आपणे बतावे छे के इमाम हुसैन अलैहिस्सलामनी मोहब्बत અને એમની ઝિયારતની મોહબ્બત એક એવી અઝીમ ચીજ છે કે એ બધાને નથી મળતી જેનું અલ્લાહ ભલું ચાહે છે એને જ આ મોહબ્બત મળે છે બરાબર જેનું અલ્લાહ ખેર ચાહે છે જેના માટે ખૈરિયત ચાહે છે એના દિલમાં મોહબ્બત ઇમામ હુસૈન अलैहिस्सलाम અને અગર આપણે ચેક કરવું હોય કે કોનું અલ્લાહ ભલું ચાહે છે તો આપણે જોઈએ કે દિલમાં મોહબ્બત ઇમામ છે કે નહીં દિલમાં ઇમામ હુસૈનની ઝિયારતની તડપ છે કે નહીં અગર છે તો એ દિલ મોહબ્બત એ દિલ જે એ વ્યક્તિ જે છે એ અલ્લાહનો
ખેર અલ્લાહ જે છે એનું ખેર ચાહે છે, અલ્લાહ એની ભલાઈ ચાહે. તો કારણ કે સફરનો મહિનો છે અને આ મહિનામાં ખુશનસીબ લોકો ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત કરવા માટે કરબલાએ મોહલ્લા જાય છે. હજારો લાખો કરોડો લોકો જે છે, જે ઇમામ અલૈહિસ્સલામના હુબદાર છે, અઝાદાર છે, દોસ્તો છે, ચાહવાવાળા છે, મોમિન છે, એ લોકો અરબઈનના દિવસે ઇમામ હુસૈનની ઝિયારત થઈ જાય એટલા માટે ઘરેથી નીકળી ગયા. તો જરૂરી છે કે આપણે જાણીએ કે આ ઝિયારતની શું અઝમત છે, ઇમામ હુસૈનની ઝિયારતની શું ફઝીલત છે, એના શું આદાબ છે, એનો શું સવાબ છે. એના માટે જે છે એ પરવરદિગારે આલમ જે છે એ કેટલી બરકતો અને કેટલી રહેમતો તૈયાર રાખી છે. તો કરબલા જવું બહુ અઝીમ વાત છે, કારણ કે કરબલા જન્નતની જમીનનો ટુકડો છે, બરાબર ને. કરબલા જે છે એ આ જમીન ઉપર જન્નતનો ટુકડો છે, આપણો અકીદો છે અને આ હકીકત છે. અને જન્નતની મુલાકાત માટે જવું એના માટે કેટલું બધું અઝીમ છે. કીધું કે કરબલા જાના તો મુકદ્દર કી બાત હૈ, बदबख्त वो है जिसने इरादा नहीं किया. इंसान जिसे इरादो तो करे, नक्की तो करे, ઈચ્છા તો કરે, તમન્ના તો કરે, ખ્વાહિશ તો કરે. એના માટે જે છે એ જરૂરી છે કે એ નિર્ણય લે. તો કરબલા ઇમામ હુસૈનની ઝિયારત અઝીમ ફઝીલત જે છે રિવાયતોની અંદર બયાન. કામિલુલ ઝિયારત નામની એક કિતાબ લખવામાં આવી છે, જે ગૈબતે સુગરામાં લખવામાં આવી છે, બરાબર. શેખ અબુલ કાસિમ ખુલવાયા, જે અઝીમુલ મર્તબત આલિમ, એમણે જે છે આ કિતાબ લખી અને આયતુલ્લાહ ખોઈ સાહેબ અને દીગર ઓલમા આપણા શિયા જગતના જે થઈ ગયા એ લોકો એમ કહે છે કે કામિલુલ ઝિયારતની બધી હદીસો સહી છે, બધી હદીસો મોતબર છે, બધી હદીસો સાચી છે, બરાબર. તો આ હદીસોમાં, કારણ કે અમુક હદીસો એવી છે કે જેમાં સાંભળનારને એમ લાગે કે આ તો બહુ વધારે પડતું, પણ નહીં, એની હદીસોની સેહતની ગવાહી આપણા આલિમોએ આપી. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો શું કીધું? પાંચમા ઇમામ કહે છે મુરુશિયતના, અમારા શિયાઓને હુકમ દો, ઇત્યાનહુ બે કબ્રે અબા અબ્દુલ્લાહ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કબ્રની ઝિયારત માટે જવાનો હુકમ દો. ફઇન્ન ઇત્યાનહુ યઝીદુ ફિર રિઝ્ક વ યમુદ્દુ ફિલ ઉમ્ર, કારણ કે કબ્રે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત કરવી જિંદગીમાં વધારો કરે છે, રિસ્કમાં વધારો કરે. ભલે આપણને શરૂઆતમાં એમ લાગે કે ભાઈ ફલા ટૂર છે 1.5 લાખ રૂપિયા, ફલા ટૂર તો કે 1,80,000, ફલા ટૂરના આટલા, આપણને એમ લાગે આટલા બધા પૈસા કેમ થશે, બરાબર. પણ એ પૈસા જે પણ વાપરવામાં આવશે અલ્લાહની રોઝીમાં વધારો કરે છે, ઝિયારતના બરકતના લીધે. એટલે ક્યારેય એ વિચારવું નહીં કે ભાઈ આટલા બધા કેમ વાપરવું, નહીં, અલ્લાહ એને અનેક ગણું રિટર્ન આપશે. અને બીજો ફાયદો એની જિંદગીમાં વધારો થશે. જિંદગી કે જે અલ્લાહની સૌથી મોટી નહેમત છે. આજે માણસ બીમાર પીડ્યો હોય, સિરિયસ હોય, તોય રિશ્તેદારો ચાહશે કે હજી 2 દિવસ વધારે જીવે, જેથી એની સારવાર કરે, બરાબર, જેથી એની જે જિંદગી લંબાય, એટલા માટે એ ખર્ચો કરવા તૈયાર છે. તો આ તો ઇમામની ઝિયારતના બદલામાં જિંદગીમાં વધારો. ઇવન ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ખુદાવંદે આલમે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને એમની શહાદતના લીધે 4 ખુસુસિયાત આપી છે. 4 ખુસુસિયાત. એક તો એમના કુબ્બાની જે દુઆ કબૂલ થઈ છે, બીજું એમની ખાકની અંદર શિફા રહેલી છે, બીજી કોઈ ખાક ખાવાની મનાઈ છે, ભૂતળો ખાવાની તો મનાઈ જ છે, હરામ છે, પણ બીજા માસુમીનની કબ્ર પણ એની ખાક જે હોય છે એ પણ ખાવાની મનાઈ છે. ખાક એ કરબલાની ખાલી પરમિશન છે, શિફાના તોર પર કહે છે કે ખાકમાં શિફા છે. એમની નસ્લમાં ઇમામ જ છે, અને એમના ઝાયર જે એમની ઝિયારત કરવા આવે છે એને અલ્લાહ એક્સ્ટ્રા જિંદગી આપે છે.
એ દિવસો એની જિંદગીમાં ગણાતા નથી. મતલબ કે જે કાંઈ 12 દિવસ 14 દિવસ 20 દિવસ જે કાંઈ આપણે ઇમામની ઝિયારતમાં ગયા એ દિવસો આપણને એક્સ્ટ્રા મળે. તો આનાથી પણ મોટો ફાયદો શું કે જિંદગી આપણને એક તો વધી જાય છે, પ્લસ જે ઝિયારતના દિવસો છે એ આપણી એક્સ્ટ્રા લાઈફ મળે. તો ઇમામની ઝિયારત કરવાનો 5મા ઇમામ કહે છે કે અમારા શિયાઓને હુકમ છે. ઇવન હદીસોમાં ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ઇમામ હુસૈનની ઝિયારત કરવી વાજિબ છે દરેક એ વ્યક્તિ ઉપર જે એની ઇમામતમાં માને છે. તો જરૂરી છે કે ઇન્સાન જે છે એ કબ્ર હુસૈનની ઝિયારત કરે. અમીર માણસ વર્ષમાં 2 વાર જાય અને ગરીબ જે છે વર્ષમાં 1 વાર જાય. બરાબર, ઘણા એમ કે ભાઈ હું તો ફોર એક્ઝામ્પલ 2005માં ગયો હતો, બરાબર, તો ઘણા વર્ષ થઈ ગયા, 20 વર્ષ થઈ ગયા. ઇન્સાન જે છે એ કોશિશ કરે, બંદોબસ્ત કરે, દુઆ કરે, જે છે એ જરૂરી છે કે એ ઝિયારત માટે છે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ઝાયરે હુસૈન માટે અલ્લાહનો ખાસ ફઝલ છે કયામતના દિવસે. પૂછવામાં આવ્યું કે મોલા એ ફઝલ કયો છે? કીધું કે ઝાયરે હુસૈન કયામતના દિવસે 40 વર્ષ વહેલા જન્નતમાં દાખલ થશે. અલ્લાહ એને પ્રેફરન્સ આપશે કે તમે પહેલાં વયા જાઓ જન્નતમાં, બાકીના બધા હિસાબ કિતાબ અને મૌકીફની મંઝિલ ઉપર જે છે એ હેરાન અને પરેશાન હશે. પણ ઝાયરે હુસૈનને અલ્લાહ કહેશે કે તમે જે છે એ ફટાફટ જે છે જન્નતની અંદર. અને આખરે કયામતનું મેદાન જે છે એ કાંઈ જે નાનું સૂનું મેદાન તો નથી. કેવી ગરમી હશે, કેવું ટ્રાફિક હશે, અને એમાં ઇન્સાનને જે છે એ જન્નતમાં એન્ટ્રી મળી જાય એ વખતે તો એ સૌથી મોટી ફઝીલત છે. ઇમામ જેને ફઝીલત કહે છે કે ઝાયરે હુસૈન 40 વર્ષ પહેલાં જન્નતની અંદર દાખલ થશે. ઇવન ઝાયરે હુસૈન 100 લોકોની શફાત કરશે. કેટલા? જો આની ડિગ્રી છે. કોઈ ઝાયરે હુસૈનને મામૂલી ન સમજીએ. જેણે ઇમામ હુસૈનની ઝિયારત કરી છે એને મામૂલી ન સમજીએ. એનો મકામ જુઓ. અલ્લાહ એને પરમિશન આપશે કે તું 100 જણની શફાત કર, અને 100 જણ એવા કે જેની ઉપર જહન્નમ વાજિબ થઈ ગઈ છે. વજબત લહુમુન નાર, એવા લોકો કે જેની ઉપર મતલબ જહન્નમ ક્યારે એની પર વાજિબ થઈ છે? મોટા મોટા ક્રાઇમ્સ કર્યા છે ત્યારે ને, મોટા મોટા ગુનાએ કબીરા કર્યા છે ત્યારે ને. કે મામૂલી ગુનામાં તો જહન્નમ વાજિબ નથી થતી. એવા મોટા મોટા જે ગુનેગારો હશે કે એની શફાતની જવાબદારી કોની છે? ઝાયરે હુસૈન. બરાબર, દુનિયામાં કોઈ મોટો રોગી હોય, બહુ મોટી જબર બીમારી થઈ હોય તો મોટા સર્જન એને સારું કરે, બરાબર ને. મોટો ફિઝિશિયન હોય, સુપર સ્પેશિયાલિસ્ટ હોય, એ એનો કેસ લે હાથમાં. તો આવા લોકો કે જેઓની ઉપર જહન્નમ અલ્લાહે વાજિબ કરી દીધી, એટલા મોટા ગુનેગાર, એનો કેસ કોના હાથમાં આવશે? ઝાયરે હુસૈન. ઝાયરે હુસૈન એમ કહે છે કે અલ્લાહ આને તું માફ કરી દે, તો એ ગમે એવો મોટો ગુનો કર્યો છે અલ્લાહ એની જે છે એ બક્ષિશ. ઇવન કયામતના દિવસે મુનાદી નિદા દેશે આઈન ઝુબારુલ હુસૈન. ઝાયરે હુસૈન ક્યાં છે? તો એક ગીરોહ જે છે એ આવશે, સૌથી મોટો ગીરોહ, ખૂબ હજારો લોકો હોય છે, એમાં લાખો લોકો હોય છે. કહેશે કે તમે જન્નતમાં જાઓ અને જેની ચાહે એની શફાત કરો, જેની ચાહે એને તમારી સાથે લઈ જાઓ. એક ઝાયરે હુસૈનને એક શખ્સ કહે છે કે મને તારી સાથે લઈ જા, કારણ કે એક દિવસ તું મહેફિલમાં આવ્યો હતો, મજલિસમાં આવ્યો હતો, તો હું તારા એહતરામમાં ઊભો થયો. તો પેલો ઝાયર જે છે એનો હાથ પકડીને એને જન્નતમાં. તો ઝાયરે હુસૈન જે હોય છે એનો એહતરામ કરે, એના રિસ્પેક્ટમાં ઊભા થઈએ તો પણ કાંઈ વાંધો નથી, કારણ કે એ આપણું આપેલું રિસ્પેક્ટ આપણને જ તે કયામતના દિવસે કામ લાગશે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. ઝાયરે હુસૈનની અઝમત જુઓ. એના પસીનાના ટીપામાંથી અલ્લાહ ફરિશ્તાઓને ખલક. આપણો પસીનો જે છે એ વેસ્ટ છે, એની અંદર બદબુ આવે, બરાબર. કોઈ 2 દિવસ નાયો ન હોય, પરસેવાળો હોય ને નાયેલો ન હોય તો કોઈની બાજુમાં બેસવા
તૈયાર ન હોય. ઇવન આપણને ગમે નહીં, આપણું પસીનાવાળું શરીર, તરત આપણે કહેવાય ચલો નાહી લઈએ. પણ ઝાયરે હુસૈનના પસીનાની વેલ્યુ જો, અઝમત જો, કે ફરિશ્તાઓ એનાથી ખલગલ્લા કરે છે. અને એ મલાઈકા એક એક ટીપામાંથી 70,000 ફરિશ્તા, એક એક ટીપામાં. તમને નવાઈ લાગશે, એટલે જ મેં પહેલાં કિતાબનું નામ પણ આપી દીધું અને એની સેહતના બારામાં પણ બયાન કરી. એક ટીપું ઝાયરનું પસીનાનું એમાંથી 70,000 મલાઈકા. અને એ મલાઈકા કયામત સુધી આના ઝાયર માટે તસ્બીહ, તહલીલ, તકદીસ, નમાઝ, ઇબાદત કરતો રહેશે. સવાબ જશે એ ઝાયરના ખાતામાં. તો કેટલો મોટો ફાયદાવાળો સોદો છે. ઇન્સાન જે છે એ ઝિયારતે ઇમામ હુસૈન રહેશે. પગલે પગલે હજનો સવાબ, પગલે પગલે ઉમરાનો સવાબ. હાજીઓ જે છે આવી ગયા છે માશાઅલ્લાહ. આપણે એને પૂછીએ કેટલી બધી તકલીફ. ઝાયરે હુસૈન ખાલી એક સ્ટેપ ઉઠાવશે એને હજનો સવાબ. પગલું મૂકશે જમીન ઉપર તો ઉમરાનો સવાબ. પગલે પગલે હજ અને ઉમરાનો સવાબ. પગલે પગલે જે છે એ હજ. 1,000 નેકીઓ, 1,000 ગુનાહો માફ, 1,000 દરજ્જા બુલંદ જશે. જેમ જેમ એ કબ્રે હુસૈનથી નજદીક થતો જશે એમ એ પાક ને પાક થતો જશે. એની જે છે એ બીજી પવિત્રતા વધતી જશે. ત્યાં સુધી કે જ્યારે એ ત્યાં પહોંચશે તો એકદમ પાકો પાકીઝા ગુનાહોથી જે છે એ થઈ ગયો છે. તો ઝાયરે હુસૈન જે છે એ અઝીમ ફઝીલત રાખે. ત્યાં સુધી કે ઝાયરે હુસૈન માટે કહેવામાં આવ્યું કે મન ઝાર અલ હુસૈન કા અન્નમાં ઝાર અલ્લાહ અલલ અર્શે. જેણે ઇમામ હુસૈનની ઝિયારત કરી તો એવું છે કે જાણે અર્શ ઉપર અલ્લાહની ઝિયારત કરી. અલ્લાહની ઝિયારત કરવાનો સવાબ ઝાયરે હુસૈનને જે છે એ હાસિલ થાય છે. એટલે જ મીર તકલ્લુમ જે છે એ કહે છે, હજ કા સવાબ લે કે ઉઠા તેરા હર કદમ, रखा कदम ज़मीं पे तो उम्रा हुआ रकम, आने लगी सदा ये नबियों की दम बदम, तू ज़ाहिर हुसैन तेरे ज़ायरीन है हम, दीदार करके रोज़े सरवर का फ़र्श पर तूने खुदा को देख लिया जाके अर्श पर. और मोहम्मद आल मोहम्मद सल्लल्लाहु ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારતનો અઝીમ સવાબ. આપણી અક્લ હેરાન રહેશે, અક્લ જે છે એ હેરાન રહેશે. કિતાબ જુર્રે-ઈ અઝ કરામતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અંદર એક દાસ્તાન મળે છે. કહે છે લેખક કે સૈયદ આયતુલ્લા મહેમૂદ શાહરુદી અને એમના સાથી સૈયદ મોહમ્મદ બાકીર બાદકુબી, આ બંને નજફથી કરબલા જે છે એ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત કરવા માટે જે છે એ રવાના છે ચાલીને. અને હાલત એવી હતી કે જ્યારે પહોંચ્યા કરબલા તો પગની અંદર છાલા પડી ગયા હતા. પૂરું બદન જે છે એ તૂટતું હતું, થાકી ગયા હતા એકદમ. એ વખતે તો આવી ફેસિલિટી નહોતી કે ઝાયરીનની જે છે ખિદમત કરવામાં આવે. કહે છે કે આટલા બધા થાકી ગયા હતા કે જવાની હિંમત નહોતી હરમમાં. પણ એ લોકોએ જે છે સામાન મૂક્યો મદ્રેસામાં અને તરત જે છે એ હરમની અંદર રવાના થયા. હરમના દરવાજે પહોંચ્યા તો શું જોવે છે કે ત્યાં એક ઈરાની ઝાયર છે. એને ખબર પડી કે આ બંને સૈયદો ઇમામ હુસૈનની ઝિયારત જે છે કરવા માટે નજફથી કરબલા ચાલીને આવ્યા છે. તો એમને કહે છે કે હું ચાહું છું કે તમે મને તમારી ઝિયારતનો સવાબ જે છે એ વેચી દો. હું તમને એની તમે કયો એ કિંમત આપીશ. મોહમ્મદ બાકીર બાદકુબી કહે છે કે સૈયદ મહેમૂદ શાહરુદીએ એની વાત તરફ જરાય ધ્યાન ન દીધું અને તરત જે છે એ હરમમાં રવાના થઈ ગયા. ઝરી પાસે પહોંચ્યા, ઝિયારત પડી અને ઝિયારત જે આદાબ હતા એ બધા બજાવી લેવા. ત્યાં સુધી કે પાછા અમે જઈ મદ્રેસામાં આવીને સૂઈ ગયા. સવારે જ્યારે જાગ્યા તો જે ખાદિમ હતો મદ્રેસાનો એ આવીને કહે છે કે મોહમ્મદ બાકીર અને
મહમૂદ શાહરુદી ક્યાં છે? તમે લોકો કીધું અમે અહીંયા છીએ. તો કે તમને કોઈ બહાર મળવા આવ્યો છે, તમને કોઈ બહાર મળવા આવ્યો છે. જ્યારે જોયું તો ખબર પડી કે એ ઈરાની શખ્સ હતો જે રાત્રે ઝિયારતનો સવાબ લેવાની વાતો કરતો. એ આવીને કહે છે કે તમે ગયા પછી હું જે છે એ મારા ઘરે ગયો, મારી હોટલે ગયો, રૂમ ઉપર અને સૂતો. ખ્વાબની અંદર મેં જોયું કે ખુદ સૈયદુ શોહદા હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તશરીફ ફરમા છે અને એમની ફરતે જે છે એ અનેક લોકો બેઠા છે. અને એ વખતે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ફરી એકવાર સલવાત પડી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. લાનાત બેશુમાર લાનાત. તો કહે છે કે એ શખ્સ જે છે એ ત્યાં આવ્યો હતો. અમને જોઈને કહે છે કે મેં ખ્વાબ જોયું અને ખ્વાબની અંદર મૌલા હુસૈન અલૈહિસ્સલામ ખુદ તશરીફ ફરમાય. એમની ફરતે જે છે અનેક લોકો છે. હું એમની પાસે ગયો. મૌલા, મેં પેલા બે સૈયદ બુઝુર્ગવારનો સવાબ જે છે એ ખરીદવા ચાહ્યો. એ લોકોએ વેચવાની ના પાડી. મૌલા, અમને બતાવો કે એનો શું સવાબ છે. એ વખતે મૌલા હુસૈન અલૈહિસ્સલામ જે છે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એ વખતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે એક શખ્સને કીધું કે જાઓ અને મારા ભાઈ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ પાસે લઈ જાઓ. બાજુના શહેરમાં મૌલા અબ્બાસ અલૈહિસ્સલામ હતા. એમની ફરતે મલાઈકાઓ જે છે બેઠા હતા. અને જ્યારે ખાદીમે પૂછ્યું કે મૌલા અબ્બાસ, આ શખ્સ એ સાદાત જે બે ઝાયર હતા એમનો સવાબ પૂછવા માંગે છે. મૌલા અબ્બાસ અલૈહિસ્સલામે એક ફરિશ્તાને પૂછ્યું કે ભાઈ તમે એમનો સવાબ શું લખ્યો છે અને બયાન કરો. એ ફરિશ્તો એનો હાથ પકડીને બહાર લઈ ગયો અને પછી કીધું સામે શું દેખાય છે જો. કહે છે કે મેં જ્યારે જોયું તો ધોધમાર વરસાદ પડતો હતો, ધોધમાર વરસાદ. મેં કીધું કે ભાઈ વરસાદ પડી રહ્યો છે તો કે આ વરસાદના ટીપા કેટલા પડી રહ્યા છે, કેટલા પડી ગયા અને કેટલા પડવાના છે, એનો હિસાબ, એની ગણતરી હું કરી શકું છું. પણ એ બંને સાદાતોએ જે ચાલીને ઝિયારત કરી એનો સવાબ જે છે અમે ગણી નથી શકતા. અમારી પાસે એ કુદરત જ નથી કે અમે એનો સવાબ જે છે એ શુમાર કરી શકીએ. તો આ વાક્યો આપણને બતાવે છે. એટલે તો ઝાયરે હુસૈન આજે જે છે નજફથી કરબલા જે ચાલીને જઈ રહ્યા છે, તકલીફો ઉપાડી રહ્યા છે, એ જોવે છે ઇમામ હુસૈનના મોહબ્બતમાં, એમના ઇશ્કમાં જે છે એ એમનો કેટલો બધો મકામ બુલંદ થતો હોય છે. ઝાયરે હુસૈનને અઝીમ સવાબ હાસિલ થાય છે. ત્યાં સુધી કહેવામાં આવે છે કે આ ઝિયારત, કારણ કે ઇબાદત છે અને એના જેમ ઇબાદતના આદાબ હોય છે એમ ઝિયારતના પણ અમુક આદાબ છે. ઝાયરે હુસૈન માટે જરૂરી છે કે તે ઝિયારતમાં જતાં પહેલાં 3 દિવસ રોજા રાખે, 3 દિવસ રોજા. અને જ્યારે એ ઝિયારતની સફર ઇખ્તિયાર કરે તો સફર દરમિયાન કીધું કે બહુ ઓછી વાતો કરે, વાતો ઓછી કરે. કારણ કે ઇન્સાન જે છે એ કારણ કે ઇન્સાન જ્યારે વાતો કરે છે ત્યારે જેવી વાતો કરે છે એ પ્રમાણે એની ગણતરી થાય. અગર નેક વાતો કરે તો નેકુકાર ગણાશે, અગર બુરી વાત કરશે તો ગુનેગાર ગણાશે. તો જરૂરી છે કે જ્યાં સુધી ઇન્સાન ખામોશ રહે એની ગણતરી નેકુકારમાં થતી રહે. એટલે એ સફર દરમિયાન જે જરૂરી વાતો કરે, સાથી જે જવ્વાર હોય છે એની સાથે સારું વર્તન કરે, એની હેલ્પ કરે, એની તકલીફોમાં એનો સાથ આપે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે
કે એક આલિમ થઈ ગયા જેનું નામ છે આખુંદ મુજતહિદી. એ કહે છે કે એ જ્યારે દર્શ દઈ રહ્યા હતા તો એમને એક શાગીર્દ એન્ટર થયો જેનું નામ હતું મુલ્લા હુસૈન કુલી. દર્શમાં જેવો દાખલ થયા તો આખુંદ મુજતહિદ કહે છે કે ગઈ રાતે તમે કયું કામ કર્યું? તો કે નહીં, કંઈ ખાસ કામ નથી કર્યું. તો કે નહીં, તમે ગઈ રાતની આખી ડિટેલ કહો મને. તો કહે છે કે રાત્રે કે અમુક ઝાયરીન જે છે મારા ઘરે આવ્યા હતા અને મારું ઘર જે છે રૂમ જે છે નાનો હતો પણ જમીને અમે બધા સૂઈ ગયા અને હાલત એવી હતી કે અડધી રાત્રે મને શ્વાસ લેવામાં તકલીફ પડી. હું જાગ્યો તો મેં જોયું કે એક ઝાયરનો પગ જે છે એ મારા સીના ઉપર પડ્યો છે અને જેને લીધે મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી. મેં ચાહ્યું કે એનો પગ જે છે એ હટાવો, પણ પછી મને વિચાર આવ્યો કે નહીં, આ તો ઇમામ હુસૈનનો ઝાયર છે. અગર હું એનો પગ હટાવીશ તો એની નીંદમાં ખલેલ પડશે. એટલે મેં જે પગને હટાવ્યો નહીં ત્યાં સુધી કે એ પોતાની હાથે જ્યારે પગ હટાવ્યો. આખુંદ મુજતહિદ કહે છે કે આ નેકીના લીધે હું તમારા ચહેરા ઉપર જે છે એક નૂર જોઉં છું જે અગાઉ મેં કોઈ દિવસ જોયું નહોતું. તો કારણ કે ઝાયરે હુસૈનની ખિદમત કરી, ઝાયર માટે જહેમત ઉઠાવી, પોતાને તકલીફ જે છે એ લઈ લીધી, પણ ઝાયરની જે તકલીફનો ખ્યાલ રાખ્યો. ઝાયર ઝિયારત કરવા જનાર માટે જરૂરી છે કે એ ઝિયારત દરમિયાન જે છે એ હઝરતના ઝુહુરની દુઆ કરતો રહે. મસ્જીનો બહેતરીન ઝિક્ર જે છે એ આલિમોએ અને જે છે આપણા લોકોએ એક લોકોએ બે ઝિક્ર બતાવ્યા. એક તો અહેલબૈતના દુશ્મનોથી તબર્રા લાનત કરવી અને બીજું અલ્લાહુમ્મા અજ્જિલ વલીયકલ ફરજ કહેવું. આ બંને ઝિક્ર મસ્જી દરમિયાન ઇન્સાન જે છે એ કરતો રહે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ઇન્સાન જ્યારે મૌલા હુસૈનની ઝિયારત કરવા જાય તો ખુશ્બુ ન લગાડે, ખુશ્બુનો ઇસ્તેમાલ ન કરે અને ગોશ પણ ન ખાય ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત વખતે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે વધારે સમય હરમની અંદર વિતાવે, કારણ કે ત્યાં પણ માર્કેટો તો હોય જ છે, બજારો સજાવેલી હોય છે. તો ઇન્સાન કોશિશ કરે કે મેક્સિમમ ટાઈમ ઝિયારતમાં જાય ત્યારે હરમની અંદર વિતાવે, ત્યાં વધારેમાં વધારે નમાઝો પઢે, વધારેમાં વધારે કુરાનની તિલાવત કરે, ઇમામની જે ઝિયારતો છે એ પડે, ઝિયારતે જામિયા કબીરા, દુઆએ આલિયા મઝામીન અને નમાઝે જાફરે તૈયાર, આ બધી ઇબાદતો ઇન્સાન જે છે એ કરે જેથી હરમની અંદર જે છે એ હરમનો પૂરેપૂરો જે છે સમયનો સદુપયોગ થશે. ત્યાં સુધી કે ઇન્સાન અહેકામે શરઈનો ખ્યાલ રાખે. ઝિયારત દરમિયાન એવું ન થાય કે શરીયતના અહેકામની પામાલી કરે, નમાઝ પઢે નહીં, દાઢી મુંડી નાખે, હિજાબ કરે નહીં અને ઇમામની ઝિયારત કરે, તો પછી આ ચીજ બરાબર નથી. ત્યાં એક બોર્ડ પણ લગાવેલું હોય છે કે ઝિયારત મુસ્તહબ છે, હિજાબ વાજિબ છે. હિજાબ જે છે એ વાજિબ છે, એટલે જરૂરી છે કે ઇન્સાન શરીયતના અહેકામનો પણ ખ્યાલ રાખે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ઇન્સાન જે છે એ બીજા મોમિનીનની નિયાબતમાં ઝિયારત પડે. બરાબર, મરહૂમ મોમિનીન છે, રિશ્તેદારો છે, દોસ્તો છે, એમના ગામના લોકો જે છે એમની નિયાબતમાં ખાલી જે છે નિયત કરવાની છે, સ્વાબ જે છે બધાને મળશે. તો આવી રીતે એક ઝિયારત કરવા જનાર ઝાયરને જે છે એ અમુક આદાબનો ખ્યાલ રાખવો જોઈએ. હવે એક સવાલ એ થાય કે ભાઈ ખુશનસીબ લોકો તો જઈ રહ્યા છે, પણ જે નથી જઈ રહ્યા અથવા નથી જઈ શકતા એના માટે શું? તો કીધું કે તમે તમારા ઘરની અગાસીમાં જાઓ, અગાસી ઉપર જાઓ, આસમાન તરફ સરને બુલંદ કરો, જમણી અને ડાબી તરફ જુઓ અને કબ્રે હુસૈનનું રૂખ કરો અને કહો અસ્સલામુ અલૈકા યા અબા અબ્દિલ્લા, અસ્સલામુ અલૈકા વરહમતુલ્લાહિ વબરકાતુહુ. ઇમામ જે રાવીને કહે છે કે તું ઇમામની ઝિયારત કેટલી વાર કરે? તો કે મૌલા મારું ઘર તો કરબલાથી દૂર છે. તો કે તું આવી રીતે પઢ, અલ્લાહ તને ઝિયારત કરવાનો, હજ કરવાનો ને ઉમરા કરવાનો સવાબ આપશે. ઝિયારત, હજ અને ઉમરા બધું આ બે જુમલા બોલવામાં આવી જાય છે. રાવી કહે છે કે જ્યારે મેં ઇમામથી આ સાંભળ્યું તો હું ઘણીવાર તો દિવસમાં 20-20 વાર અગાસીમાં જતો અને જે છે એ આવી રીતે ઇમામને સલામ કરું.
તો આ તો દૂર નથી, આ તો એકદમ આસાન છે. આપણા જ ઘરની અગાસી ઉપર જઈએ અને ઇમામને જે છે એ સલામ કરીએ. પર મોહમ્મદ આલે મોહમ્મદ યા અલી યા અલી યા અલી મદદ હક હૈદરી. ત્યાં સુધી કે જે કોઈ ઇમામ હુસૈનની મજલિસોમાં આવે છે એને પણ ઝિયારતનો સવાબ મળે છે. એટલે દિલ જે છે અગર કોઈ ઉઝરે શરઈ છે જેને લીધે જઈ નથી શકાતું તો દિલને જે છે એ રંજીદા નહીં કરતા ઇમામ હુસૈનની મજલિસોમાં આપણે જે આવીએ છીએ એ પણ ઇમામની ઝિયારતનો સવાબ રાખે છે. ખુદ મોલા એક ભાઈ હતા જેમની પાસે પૈસા નહોતા. એમણે પોતાની કિતાબો ગીરવે રાખવાનું કીધું કે ભાઈ તમે આ કિતાબો મારી રાખો અને એની બદલે મને પૈસા આપો જેથી હું મારા દોસ્તોની સાથે ઝિયારત કરવા જાઉં. પણ એ કિતાબો લીધી નહીં. પરિણામે એને બહુ દુઃખ થયું. એ જ રાત્રે ઇમામ ખ્વાબમાં આવ્યા અને કહે છે કે તું મુંજામાં રંજીદા નહોતા, તું ન આવી શક્યો તો કાંઈ વાંધો નહીં, મારી નજરે ઇનાયત તારી ઉપર છે જ તે. અઠવાડિયામાં એકવાર હું તને જે છે એ જોઉં છું. એ વિચારે છે ખ્વાબમાંથી બેદાર થઈને કે અઠવાડિયામાં એકવાર એ કયો મોકો હશે. પછી કહે છે કે હા, મારા ફાધર જે છે એ દર જુમ્માના મજલિસ કરે છે અને એ મજલિસમાં હું જે છે એ અચૂક જાઉં છું. શાયદ આ મજલિસમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની નિગાહે કરમ હશે. તો ઇમામ અલૈહિસ્સલામની ઝિયારતનો સવાબ આપણને મજલિસોમાં આવવાથી પણ મળે છે. અને મજલિસોમાં જ્યારે આવીએ તો ગમે હુસૈનમાં આંસુ આવીએ, બીબી ઝહરાને પુરસો પેશ કરીએ, ઇમામની મુસીબતોને યાદ કરીએ, ઇમામના મસાઇબને યાદ કરીએ અને जिसी आंसू आविए. કીધું કે ઉસકી ज़हे तकदीर जो इस बज़्म में आए या रोए अगर रोने की सूरत ही बना ले. ज़ैनब तो अज़ादारों को देती है दुआएं और फातिमा तुम लोगों की लेती है बलाएं. रोना जो न आए तो सिर्फ शक्ल बना लो जिस तरह बने फातिमा ज़हरा की दुआ लो. આ આઝાદારો ઇમામની મુસીબતો અઝીમ છે. ગિરિયા કરીએ હુસૈન ઇબ્ન અલી ઉપર. 8મા ઇમામ અલૈહિસ્સલામની ખાસ તાકીદ છે કે તમને જ્યારે કોઈ ચીજ ઉપર રોવું આવે તો તમે એની ઉપર નહીં રોતા, બલકે મારા જદ હુસૈનની ઉપર રડો. કારણ કે એમને એવી રીતે ઝબહ કરવામાં આવ્યા જેવી રીતે ગોસફનને ઝબહ કરવામાં આવે છે. આ આઝાદારો મૌલા હુસૈનની મુસીબતો અઝીમ છે. અરે 3 દિવસના ભૂખ્યા પ્યાસા હુસૈન. અરે શહાદત બાદ લાશની બેહુરમતી કરવામાં આવી. હુસૈનની મઝલૂમી જુઓ, આપની મુસીબત જુઓ, ત્યાં સુધી કે આપની શહાદત કેવી રીતે થઈ. અરે 13 ઝરબતો લગાવવામાં આવી હતી. મક્તલની કિતાબોમાં મળે છે કે જ્યારે હુસૈનના સૂખા ગળા ઉપર કુંદ ખંજર ચાલતું હતું, અરે તમામ અંબિયા અને મલાઈકા આવી ગયા. પહેલી ઝરબત લાગી, જનાબે આદમ ઊભા થઈ ગયા. બીજી ઝરબત લાગી, નૂહ ઊભા થઈ ગયા. અરે ત્રીજી ચોથી ઝરબત લાગી તો મૂસા અને ઈસા પણ ઊભા થઈ ગયા. અઝાદારો અમુક ઝરબતો પછી રસૂલે ખુદા પણ ઊભા થઈ ગયા. પરવરદિગારા હું કેમ જો, અરે મારો નવાસો ઝબા થઈ રહ્યો છે. અમુક ઝરબતો પછી મૌલા અલી પણ ઊભા થઈ ગયા. અઝાદારો રિવાયતનો જુમલો છે કે ઇમામ હુસૈને જ્યારે આ જોયું કહ્યું માં તમે ઊભા નહીં થતા. અરે બધા ચાલ્યા ગયા. આઝાદારો આ શહાદતનું મંઝર તિલ્લે ઝૈનબિયા ઉપરથી જનાબે ઝૈનબ જોતા હતા અને હુસૈનની આ મુસીબત ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ઇમામનું કપાયેલું સર નોકે નેઝા ઉપર જોયું. અઝાદારો કેટલી અઝીમ મુસીબત છે શહાદત ઇમામ હુસૈન અલૈહિસ્સલામની. પણ ગૌર કરવા મકામ છે, વિચાર કરવાનો મકામ છે કે જ્યારે સૈયદે સજ્જાદને પૂછવામાં આવ્યું મૌલા સૌથી વધારે મુસીબત ક્યાં પડી. અરે સૈયદે સજ્જાદે એમ નથી કીધું કે જ્યારે મારા ભાઈ અલી અકબરના સીનામાં બરછી લાગી, એમ પણ નથી કીધું કે જ્યારે મારા
ચચા અબ્બાસના બાજુ કલમ થયા. અરે એમ પણ નથી કીધું જ્યારે મારા બાબાના સરોતનમાં જુદાઈ થઈ, મૌલાએ ફક્ત એક શબ્દ કીધો, અશ્શામ અશ્શામ અશ્શામ. મૌલા શામમાં શું મુસીબત થઈ? અરે દરબારે શામ, બાજારે શામ, જિંદાને શામ. સૈયદે સજ્જાદ માટે બાપનું કપાયેલું સર જોવું આસાન છે, પણ ભૂપી ઝૈનબનું ખુલ્લું સર જોવું આસાન નથી. ચચા અબ્બાસના કપાયેલા બાજુ જોવા આસાન છે, પણ સકીનાની રસન બસતા ગરદન જોવી આસાન નથી. એટલે જ મૌલા પૂરી જિંદગી રડતા રહ્યા. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમુ અય્યમુન કલબીન યનકલબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. इलाही बेहक़्क़े मोहम्मद आल मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. माबूद बेहक़्क़े मोहम्मद आल मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर में ताजील फरमाओ, हज़रत ना खादिम मामूर शुमार फरमाओ. इलाही बेहक़्क़े मोहम्मद आल मोहम्मद तमाम बीमारों ने शिफ़ा कुल्ली अता फरमाओ, मरहूमीन की मग़फ़िरत फरमाओ, शिया ने अली की हिफाजत फरमाओ. माबूद बेहक़्क़े मोहम्मद आल मोहम्मद दुनिया में ज़ियारत इमाम अने आखिरत में शफ़ाअत लबेद नसीब फरमाओ. व आखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन.